હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજે હું એક બહુ જ અગત્યની સ્કોલરશિપની વાત કરવાની છું, પણ એ સ્કોલરશિપ પહેલા મારે તમને એક વસ્તુ બતાવી છે. ઘણી બધી સ્કોલરશિપની જ્યારે આપણે નેશનલ ગવર્મેન્ટ સ્કોલરશિપની વાત કરતા હોય ત્યારે ઘણા બધા આપણા ગુજરાત સ્ટેટના સ્ટુડન્ટ્સનું એવું માનવું છે કે એ બધી સ્કોલરશિપ તો છે આપણા માટે બની જ નથી, કાં તો આપણને મળતી જ નથી. પહેલા હું તમને પ્રૂફ આપીશ કે આ વખતે 2024-25ના ક્રાઇટેરિયા પ્રમાણે કયા સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળી છે, અને પછી હું તમને સ્કોલરશિપની વાત કરીશ કે તમારે કઈ સ્કોલરશિપમાં એપ્લાય કરવાનું છે. તમે જોઈ શકો છો દોસ્તો, લિસ્ટ છે ગુજરાતનું, કેટલા બધા સ્ટુડન્ટ્સ સ્કોલરશિપ મળી છે 24-25માં. જોઈ લો દોસ્તો. અને જો તમે જોશો તો સેક્ટર 28 ગાંધીનગર, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28 ગાંધીનગર. હજી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજથી બિલોંગ કરે છે એ છે ને ખાલી MYS પર સ્કોલરશિપ પર ફોકસ કરે છે. દોસ્તો, મારે તમને આ સ્કોલરશિપ એટલા માટે જ તમને શો કરવી છે કે તમને NSP પોર્ટલ પર હજી પણ તમે તમારું એકાઉન્ટ નથી બનાવ્યું, સ્કોલરશિપ માટે એપ્લાય નથી કર્યું તો કરી દેજો, કારણ કે આ સ્કોલરશિપ પણ તમારા માટે છે, તમને મળવાની છે. ઘણી બધી સ્કોલરશિપ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા, LD કોલેજ જોઈ શકો છો, શ્રી સીતારામભાઈ, ઓકે, LD કોલેજ વિશ્વકર્મા, શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, શ્રી સ્વામિનારાયણ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ. એટલે ઇન શોર્ટ તમે સમજી ગયા છો કે ભૈયા એપ્લાય કરવું જરૂરી છે આ સ્કોલરશિપમાં, અને આ સ્કોલરશિપમાં જો તમે એપ્લાય કરશો તો તમને 150% આ સ્કોલરશિપ મળવાની છે. તો આજે હું એવી સ્કોલરશિપની વાત કરવાની છું જે સ્કોલરશિપનું નામ છે AICTE પ્રગતિ સ્કોલરશિપ, અને NSP પોર્ટલ પર આજે જ રજીસ્ટ્રેશન કરીને અહીંયા એપ્લાય કરી દેજો, કારણ કે એની લાસ્ટ ડેટ છે 31st છે, ઓલમોસ્ટ આજે 21st થઈ ગઈ છે, એટલા માટે. ચલો હું તમને એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા ને બધું એક્સપ્લેન કરી દઉં. જો આપણે AICTE ની વાત કરીએ તો AICTE તરફથી બે સ્કોલરશિપ આવે છે, એક AICTE પ્રગતિ છે અને એક AICTE સક્ષમ સ્કોલરશિપ છે. પણ આજે હું તમને વાત કરવાની છું AICTE પ્રગતિ સ્કોલરશિપ. તો સ્કોલરશિપનું નામ છે AICTE પ્રગતિ સ્કોલરશિપ. 50,000 રૂપિયા એન્યુઅલ તમને મળવાના છે. એલિજિબિલિટીની વાત કરીએ તો ગર્લ્સ સ્ટુડન્ટ અહીંયા એપ્લાય કરી શકે છે, એડમિટેડ ટુ ધ ફર્સ્ટ યર ઓફ ડિપ્લોમા યા ફિર ડિગ્રી પ્રોગ્રામ. તો જે સ્ટુડન્ટ્સ ગર્લ્સ સ્ટુડન્ટ 10th પછી ડિપ્લોમામાં જવાના છે, મતલબ ફર્સ્ટ યર આની છે, અને જે સ્ટુડન્ટ્સે 12th કમ્પ્લીટ કરીને ફર્સ્ટ યર ડિગ્રી કરી રહ્યા છે, બધી જ ગર્લ્સ માટે આ એપ્લિકેશન છે. NSP ઉપર જવાનું છે, કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે, બધી જ પ્રોસેસ હું તમને શાંતિથી સમજાવું છું. બહુ હડબડી ના કરતા, હજી પણ 10 દિવસ છે, આરામથી તમારી એપ્લિકેશન થઈ જશે. પરંતુ હું તમને ફરીથી પણ એ જ વસ્તુ એક્સપ્લેન કરવા માંગુ છું કે ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ્સને આ સ્કોલરશિપ મળી છે, જે મોસ્ટલી એપ્લાય કરતા હોય છે. મેં તમને લિસ્ટ પણ બતાવી દીધું છે. આ જે લિસ્ટ હતું એ 24-25નું લિસ્ટ હતું, મતલબ ગઈ વર્ષનું જેટલા સ્ટુડન્ટ્સને મળી છે એ. આની લાસ્ટ ડેટ છે 31 ઓક્ટોબર 2025, અને ઓફિશિયલ વેબસાઇટ તમારે nsp.government.in પર જવાનું રહેશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ. applicants must be admitted to the first year or second year through lateral entry only. એટલે મતલબ અહીંયા તો એવું કહેવા માંગે છે D2D વાળા સ્ટુડન્ટ્સ પણ જે છે, જે એડમિશન લે છે, એટલે D2D વાળી જો ગર્લ્સ છે એ પણ આ સ્કોલરશિપ માટે એલિજિબલ છે, of the technical degree या फिर diploma program of AICTE approved college or institute in the current academic year through the centralized admission process of the state of Chandragarh. Okay, હવે AICTE approved તમારી કોલેજ છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? તમે જ્યારે એપ્લિકેશન કરતા હતા, તમે જ્યારે એપ્લાય કરતા હતા ને, આપણે જ્યારે એડમિશન પ્રોસેસ ચાલતી ત્યારે એડમિશન પ્રોસેસમાં કોલેજના લિસ્ટની સામે લખ્યું હતું કે AICTE approved, AICTE approved, AICTE approved. અને નોર્મલી આપણે જો ગુજરાતની હું પર્ટિક્યુલર વાત કરું, જો બહારના દેશોનું બધાને NSP પોર્ટલ વિશે ઘણી બધી જાણ છે, પરંતુ હજી મારા ગુજરાતના બચ્ચાઓને NSP પોર્ટલ વિશેની 150% સમજણ નથી, અને ધેટ્સ ધ રીઝન મારે આ વિડીયો બનાવી રહ્યો પડ્યો છે, કે કારણ કે બધા સ્ટેટના લોકોને જો આ સ્કોલરશિપ મળે તો મારા ગુજરાતના બચ્ચા કેમ રહી જાય. ધેટ્સ ધ રીઝન કે આજે હું સ્પેશિયલી સ્કોલરશિપ તમારા માટે બનાવી રહી છું. સો તમારે NSP પર રજીસ્ટ્રેશન કરવાનું છે. 2 females per family are eligible. મતલબ એ આ સ્કોલરશિપ માટે તમારા ફેમિલીમાંથી બે ગર્લ્સ જે છે એલિજિબલ થઈ જશે. અને ફેમિલી એન્યુઅલ ઇન્કમ 8 લાખ કરતા ઓછી આપેલી. મને એવું લાગે છે કે ઓલમોસ્ટ આમાં તો બધી જ ગર્લ્સ આવી જશે, કારણ કે આપણે બધા મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરીએ છીએ, અને આપણા બધાની મોસ્ટલી ફેમિલીની ઇન્કમ 8 થી 10 લાખની રેન્જમાં જ ફરતી હોય છે. તો જેટલી પણ ગર્લ્સ છે જે ડિપ્લોમા ફર્સ્ટ છે, જે ડિગ્રી ફર્સ્ટ છે, યા ફિર D2D એડમિશન લીધું છે, એ બધાએ જ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું છે. મને પ્રોમિસ આપો કે તમે એપ્લાય કરશો અને તમને ડેફિનેટલી આ સ્કોલરશિપ મળશે, એની ગેરંટી મારી. કયા ડોક્યુમેન્ટ્સ જોશે?
10th ની માર્કશીટ હશે, 12th ની માર્કશીટ હશે, આધાર કાર્ડ છે, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હશે, સિગ્નેચર ઓફ કેન્ડિડેટ, એન્યુઅલ ફેમિલી ઇન્કમ, તમારું ઇન્કમ સર્ટિફિકેટ જોશે ને કે 8 લાખ કરતા ઓછી છે ફેમિલી ઇન્કમ, હા એ જોશે, તમારું એડમિશન લેટર જોશે, તમે જે પણ ટ્યુશનની ફી પે કરી છે એની રિસિપ્ટ જોશે, આધાર સિક્રેટ બેંક. ઓકે, મેં તમને ઘણી વખત કીધું છે કે જો તમે સ્કોલરશિપ માટે એપ્લાય કરવા માંગો છો અને તમને સ્કોલરશિપની નીડ છે, હું એવું નથી કહેતી કે તમે તમારું પપ્પાનું બેંક એકાઉન્ટ અટેચ કરશો તો તમને સ્કોલરશિપ નહીં મળશે, પરંતુ જો તમારા નામનું એકાઉન્ટ હશે, કારણ કે ઓબ્વિયસલી જો અમારા એકાઉન્ટ જે છે એ આધાર સાથે લિંક હોય છે તો તમને વધારે બેનિફિશિયલ થશે. એમને કદાચ જે પણ પ્રૂફ અથવા તો જે પણ ફેક્ટ્સ જે કદાચ જાણવા હશે કે ભાઈ આ લીગલ છે અથવા તો સાચો જે ડેટા છે કે નહીં, તો એમને વધારે ઇઝી પડશે. તો તમારું હશે તો વધારે સારું. સર્ટિફિકેટ ઇસ્યુ બાય ધ ડાયરેક્ટર પ્રિન્સિપલ HOD એઝ પર ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ. ઓકે, બોનાફાઇડ સર્ટિફિકેટની પણ જરૂર પડશે તો તમારે કોલેજને જાણ કરવાની રહેશે કે તમને એક બોનાફાઇડ સર્ટિફિકેટ આપી દે. કોપી કાસ્ટ સર્ટિફિકેટ પણ તમારું જોશે ઇન ધ કેસ એપ્લિકન્ટ ઇઝ એપ્લાઇંગ ફોર SC. ઓકે, ઇન શોર્ટ એવું નથી લખ્યું અહીંયા કે SC ST OBC કેટેગરી વાળી ગર્લ્સ જ એપ્લાય કરી શકે, બધી જ ગર્લ્સ એપ્લાય કરી શકે છે, બધી જ કેટેગરીની. પરંતુ તમે સ્પેશિયલી જો SC ST અને OBC કેટેગરીમાં આવો છો તો તમારે પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. Duly signed declaration by the parents as the prescribed format which states that the information provided by applicants is correct. Okay, તમારે એક ફોર્મ પણ હશે, એક વન કાઇન્ડ ઓફ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કહેવાય. એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એક એવું શો કરે છે કે ભાઈ અહીંયા જે પણ ડિટેલ્સ અમે ભરી છે બધી ડિટેલ્સ સાચી છે અને અમે કંઈ પણ વસ્તુ થાય છે તો તમે અમારી સ્કોલરશિપ એની ટાઈમ કેન્સલ કરી શકો છો. વન કાઇન્ડ ઓફ ડિક્લેરેશન તમારે ભરવાનું રહેશે. પ્રગતિ સ્કોલરશિપ 2025ના રિવોર્ડમાં શું મળ્યું હતું? AICTE પ્રગતિ સ્કોલરશિપ રિવોર્ડ્સ અ ટોટલ ઓફ 5000 સ્કોલરશિપ ટુ 5000 છોકરીઓને સ્કોલરશિપ મળી ભાઈબંધો, 5000. And the details of the પ્રગતિ સ્કોલરશિપ amount are highlighted below. Okay, 25-26ની લાસ્ટ ડેટ આપી દીધી છે દોસ્તો, 31 ઓક્ટોબર છે. હજી પણ તમારી પાસે ટાઈમ છે, એપ્લાય કરી દેજો. કોઈ પણ કદાચ એપ્લિકેશનમાં તમારું ડિફેક્શન આવે છે તો પણ તમે એને 15 નવેમ્બર સુધી તમે એને ફરીથી રીચેક કરીને અથવા તો ફરીથી તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ફરીથી બધું વેરીફાઈડ કરી શકો છો. ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે. અને ઓકે, NSP પોર્ટલ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે, પહેલા જ કીધું છે. The applicant will be asked to change their password step to the scholarship form. Okay. Selection process કઈ રીતની છે? તો while selecting the candidates for the disbursal of the Pragati scholarship, 15% of the total seat are reserved for SC, 7.5% ST or 27% for OBC candidates માટેની ફિક્સ છે. ઓકે, અહીંયા વસ્તુ મેન્શન કરી છે. ઘણા બધા લોકો છે ને સ્કોલરશિપ જ્યારે એપ્લાય કરતા ત્યારે બધી વસ્તુ ધ્યાનમાં નથી રાખતા. આ બધા ગાંડા છે કે એમને બધી વસ્તુ મેન્શન કરી છે કે તમારી જ્યારે JPG અથવા તો JPEG ફાઇલ તમે ફિલ કરવાની છે, તમારો ફોટો જે છે 200 KB થી વધારે મોટો ના હોવો જોઈએ, સિગ્નેચર છે 50 KB સુધીની જેની સાઇઝમાં હોવી જોઈએ, સેવિંગ એકાઉન્ટ તમારું હોવું જોઈએ. ઓકે, તમારું પ્રોપર એક એકાઉન્ટ રાખજો જેથી જે પણ તમને સ્કોલરશિપ મળે છે તો ડાયરેક્ટલી તમારા એકાઉન્ટમાં આવી જાય. ડન, પરફેક્ટ. ઓકે, હવે કઈ જગ્યાએ જઈને એપ્લાય કરવાનું છે સ્કોલરશિપ તો તમને ખબર પડી ગઈ કે કઈ સ્કોલરશિપ છે. તમારે NSP પોર્ટલ પર જવાનું છે. કંઈક આ પ્રકારેનું પોર્ટલ હશે, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ નામ છે. અહીંયા સૌથી પહેલા આ પોર્ટલની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તમારે OTR જનરેટ કરવો કમ્પલસરી છે. હવે અહીંયા થશે શું, તમારે પહેલા અહીંયા શું કરવું પડશે? રજીસ્ટ્રેશન કરવું પડશે, કારણ કે તમારું લોગિન તો છે નહીં. ઓકે, એપ્લાય ફોર વન ટાઈમ રજીસ્ટ્રેશન, OTR માટે તમારે એપ્લાય કરવાનું છે. ઓકે, આધાર નંબર આપવાનો છે, એન્ટર OTP થશે, કેપ્ચા લખી દો અને પછી પ્રોસીડ કરી દો. એ બધું થઈ જશે અને પછી તમારું એક અલગથી એક એપ્લિકેશન તમારે આધાર ફેસની પણ આવશે, જ્યાં તમારે આધાર ફેસમાં તમારું ફેસ જે છે એ ત્યાં ચેક થશે. પ્રોપર તમારો ફેસ ત્યાં રાખજો અને તમારો જ રાખજો, કારણ કે અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે એડ કરવાનો છે અને જ્યારે અહીંયા ફેસ જ્યારે કરેક્શન થશે ત્યારે તમારો જ ફેસ રાખજો તો બંને મેચ થઈ જાય એટલે એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. OTR જે જનરેટ થશે એ લાસ્ટ ટાઈમ યાદ રાખજો, કારણ કે NSP બધા જ સ્કોલરશિપનું એક મેઇન પોર્ટલ જે છે એમાં કોઈ પણ સ્કોલરશિપ માટે તમારે એપ્લાય કરવું છે તો તમારે NSP ના થ્રુ જ જવાનું છે, એટલે OTR ની જરૂર પડશે ને પડશે. તો તમારે OTR તમારી સાથે કમ્પલસરી રાખવાનું છે.
તો બહુ જ બેસ્ટ સ્કોલરશિપની વાત કરી છે, વિથ પ્રૂફ આપી દીધું છે કે આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સને ઘણા બધાને સ્કોલરશિપ મળે છે. પરંતુ તમને જો એનએસપી પર હજી સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું, નથી આવડતું, તો ડેફિનેટલી તમે મને કહેજો. હું ફરીથી આજ અથવા તો કાલમાં 2 જ દિવસમાં તમારા માટે એનએસપી નો આખો જ વિડીયો લઈને આવી જઈશ. આખી લોગિન પ્રોસેસ કરીને દઈશ, જેથી તમને સ્કોલરશિપ માટે ઈઝી પડે. કોઈ પણ સ્કોલરશિપ એપ્લાય કરવી હોય તો યસ, વેરી બેનિફિશિયલ ઇન્ફોર્મેશન ફોર યુ. અને હજી પણ કોઈ ડાઉટ્સ રહી જાય છે એનએસપી પોર્ટલ વિશે, તો તમે મને ડેફિનેટલી કમેન્ટ કરજો. અથવા તો તમે એનએસપી પર રજીસ્ટ્રેશન કરી દીધું છે અને કોઈ પણ વચ્ચે ગડબડી થઈ છે અથવા તો કઈ સમજણ નથી પડતી કે આગળ હું શું કરું, તો એના માટે પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. કારણ કે મારી પાસે ઘણા બધા કોલેજના જે પણ સર અથવા તો ટીચર જે એનએસપી ની પ્રોસેસ સંભાળતા હોય છે, એમનો કોન્ટેક્ટ છે. તો ડેફિનેટલી એમને પૂછીને તમારા પ્રોબ્લેમના સોલ્યુશન લાવવાની જરૂરથી કોશિશ કરીશ. તો આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તમારા બધા ફ્રેન્ડ સર્કલ બધાને શેર કરી દેજો. આ સ્કોલરશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ગર્લ્સ એક એવી વસ્તુ છે, જ્યારે પેરેન્ટ્સ જે છે હજી પણ ઘણી બધી જગ્યાએ, હું એવું નથી કહેતી કે બધા પેરેન્ટ્સ એવું કરતા હોય છે, પરંતુ હજી પણ અમુક કેટેગરીમાં એવું હોય કે થોડા પૈસા છે તો છોકરાને ભણાવીએ, છોકરી નહીં ભણે તો ચાલશે. પરંતુ છોકરીઓ, તમારા માટે આટલી બધી સ્કોલરશિપ ગવર્મેન્ટ તમારા માટે એટલે જ લઈને આવ્યું છે કે તમે તમારા એજ્યુકેશનને ફ્રીલી અને શાંતિથી કમ્પ્લીટ કરી શકો. તો આ વિડીયો બને ત્યાં સુધી સ્પ્રેડ કરજો, જ્યાં થાય ત્યાં સુધી, કે બધાના મોબાઈલમાં વિડીયો આપણો ચાલતો રહેવો જોઈએ, બધા લોકો આ સ્કોલરશિપ માટે એપ્લાય કરે. અને આપણી યુટ્યુબ ચેનલ જે છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ, એને શેર કરવાનું છે, લાઈક કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. અને જો તમારે એનએસપી માટેનો આખો લોગિન વાળો વિડીયો જોઈએ છે તો મને કમેન્ટ કરજો. 100+ કમેન્ટ થઈ જશે તો વિધિન 2 ડેઝમાં તમારા માટે એનએસપી નું આખી લોગિન પ્રોસેસ હું તમને સમજાવી દઈશ. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે તમારે શું કરવાનું છે, પ્રિયશ્રી જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરીને રાખવાનું છે. વારે ઘડી આપણે મળતા રહીશું. ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રામ રામ.